છે ને તાર શું કરું કે તો આપણે હાથ આડા કરે હાટ તો મી કોઈ બંધ ના થાય. પહેલી કઢાઈ નાખવાની હતી જો હે પહેલી ઘડી તાર બગડી જાય તાર તો બગડી જાય પણ પહેલી દાડા થવા દો પૂરા આપણે શું કરો કે દાડા પૂરા થાય તાર નહેરે મોકલે એમને કોઈ નહેરે આડી તો કોઈ સારી એટલે ખરા કાસી કોઈ નહેરે કાસી કાઢવી પડે તો તો આપણે તો જોઈ અડધી કઢાઈ છે આદે અંત જ અડધી કઢાઈ અડધી ભી કરવી પડી એમ જાડે કઢા કાકર ફેસર આવતું મી આવતા પડ્યો માથે ઉપર તો કૂતરા ઊંઝા છે એને કૂતરો તો સૌ છે સોચી ખરો રહે ચાર રાખ્યો ચારે તને ખબર છે તેણ કૂતરો બે કાળી છે કાળી નહીં ધોળી ધોળી હવે શું થાય આપણું હે છોકરા શું કરશે તાર આપણે તો આખા 4 મહિના મજૂરી કરેલી માથે પડી 4 મહિનામાં આપણે નેજ્યું દવા નાખી પાયું કેટલું કર્યું નળિયું ખેંચી વળી ઉભો કર્યો કુંવર તો આવે તો બગડી જી કુદરત કેવું કરે છે શું કરશે તાર હવે શું કરશે તાર શેઠ આવશે હમણાં કેમ લગભગ બોલશે પણ બોલશે જ નહીં સારું શેઠ છે એમ તો પણ આપણે થોડા ઘણું કહેત ખરા કે તમે કે મગફળી કે એમ કઢાઈ પરથી એમ તો કહેત ખરા એમ તાજી હા કપૂરજી મારો છે હું રાતે ઊંઝો કે નહીં હા તાર શિયાળો હતો હા અને પણ ડાયરેક્ટ વહરાળો આવતો રે વહેલા જાજે એટલે એ તમે શિયાળ વિશે મારે એટલે લાગે તમને વળી કોની નોતરો આલી તો શિયાળો વિશે મારવાનું હા આપણે તો કેવી કોરે મગફળી લઈ ગયા છે હા બજાર જેને પલડે રીતે ને ઈયા ખાશે તમારે કેટલી બોરી છે મગફળી કો પહેલામાં 13 વીઘા મગફળી ભાઈ પોસ કોસા જોયું છું અને 2 કોસા મગફળી હે લે હા ઓમાં કોઈ સમજણ ના પડી મને એટલે અમે શું ખબર ઉતરી રાખી મગફળી લે સારું કે મગફળી ઉતરવા માટે હે હા અને મારે કેટલી છે એમ નહીં પૂછું બધું તમારે જેટલી છે 4 ટોલો છે તો હા 1 ટોલો આવો છો હા. અને 3 ટોલો મગફળી છે એટલે આમ કહો 3 તો સાર હતી અને 1 ટોલ મગફળી છે લે હડો હે લે હા એમતાજી બોલે ખબર છે આપણે મગફળી લઈ રહ્યા એટલે આપણે મજા ન પડા ધમાજીને મગફળી કેવી પલળેરી છે જવાબ મેં કીધું તું કે તમે હાટી આવો ના આયા વેળી પલળેરી છે યસ હો યાકનો હારું તો હશો આગેવાન તમે હો હો અમે ઓહો તમે તો ભરમ ઉઈ આવ તમે ચિયાકનો હારું હશો તો તમારું હારું થાય અમાર તો આગળ હારું થાય તો પછી કોકને ખોદતા જોરા છો બીજું કોઈ નહીં અમે કીધું અમારે હાટી આવો તમે આવજો તમારે કઢા તાર કીધું તું તું પૂછ્યું તમે એવું એમ હોવે ના આયા ભેમોજી એ તારે એવા જાવ ના દો એટલે આગેવાન અમે કેવું છે ખબર છે હા ભેમોજી રે વાગે છે કોમ સોર છે ને કોમ છો એટલે છે જબર એવું એમ કે તમે ઓય શું કરો રાસ એટલે હું મારા ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યો હતો હો એટલે મુકા વાડે છે ને ભેમાજી ઓટો મારીને પછી જાઉં ગમો તમે એમ કહો છો ને આગેવાન ઓવા કે ભેમાજી તમે ખોટું આટલો વિચારો છો ઓવા અમે ખોટું ના વિચારો તો પણ ઈ રે ને અમે કીધું તો કે એટલે હાટી આવો એવું એમ મારા વર્ષે ના આયા તાકો તારી ઈની મગફળી ચી પલડા ઈહુ બઈ કોટો વાગ્યો એવું એમ તો હાલ સાહેબ કેમ લો અમે તો હાલ બોમ્બ જરા એટલે એમ તાજે તમે ચેક કીધું વાડીમાં પહેરવાનું બોમ્બ જરા પણ જોવી છે કે ત્યાંની મગફળી પલળેરી એવું એમ તમે જોવા એટલે મારા છે ને આખા ગામમાં ફરી ફરીને જોશે કે મગફળી ત્યાંની પલળેરી છે તો મજા આવે ને હા ભમતાજી તમે તમારે લઈ રહ્યા એટલે એવું એમ તો તમે જોવા જતા છો હવે ચિયાકનો હારું હશો તો તમારે હારું ટાઈમ અમાર તો આગળ સારું છે અમે હવે પેલા મગફળી લઈ રહ્યા હો તેમાં તાર ચિયાકનો ખોદા તો હવે તો તાકો ગફુરજી બહુ આવી ગયા એમ સારું લ્યો હારણ હું આ ઓટો મારીને જાઉં એ બરાબર આગળ હા તો અમે આ બચારા મગફળી પલળી તો કોઈ સમાચાર લેવા આવે ને કે ચમ રહ્યું છે એમ હેડો તો હેડો આ બોય પેલો ધોપો ઉઘાડો છે હારો આવો તમે એમ થઈને અહીં આવો હારું તો કેતા ને હા પલાડી ગઈ એટલે જપ્યા હતા પલાડે છે આગે વધુ ઓવે સમાચાર લઈ આવે હેડો એટલે હેડો તાર હવે જઈ આવે પછી બારી બારી સમાચાર જેને પલાડી દે નહીં એમતા જ તમે છે દાંત આવે છે કે કૂતરું ચીડી ઉડતું હતું એટલે વાંચીને સમાચાર લઈને આપણે જવા ગામમાં હોય ચાલે ને મારે તો મગફળી દેવાનું કોઈ કોટો મારતા મગફળી પણ બાપી જબરી છે મગફળી પલાળી છે આખી બગાડી નાખી પલાળી છે પણ જબરી છે આવી તો ગામમાં કોકને જ પલાળી છે બચારા હા એટલે તમે રાજી થતા હશે ખબર છે તમને તો આગાશી મારી બેડી ચેવડી હાલે છે હા ભાઈ અંબાલાલ ખૂબ મોટી આને આ તો અડધી રાતે સપના આવે એવી આગાશી તો હાલે છે ઈ તો સાચું આવી કે દોશી પ્યાસી 13 મિનિટ આવતા હતા અમે તો રાજી હતા એવું એ તો ડોશીની આપણે ભલે એટલે બધું કોઈ કહેવાય નહીં કોઈ ઓછા નહીં એટલે શું છે હમણાં બસમાં ખબર છે ભૂવા લાયા ઓવા એટલે ભૂએ કીધું તું કે તમારે મગફળી નહીં પડે ના
પણ આની ઉતાવળ નહીં કરે. વચ બજાર ના કે તમે હઠ જ લઈ જજો ભૂગોજી હવે એટલે બધું બાવડા રહે શું કરે તો હજી આપણા હાથમાં ક્યાં કુદરતના હાથમાં છે ભાઈ એ ભાઈ કુદરત હાથમાં આપણા હાથમાં શું હા હાથ પાડો કે ના દેખાતા નહીં. ભેમાજી અરે બધા નહીં ચાલ આવજો લા ભેમાજી એ નહીં કરે ચઈ જા એ મેને ઢોકા દે મગફળી તમે એમ પલટી જાય છે. અડધું પલાળી જાય તો મેં ઢોકો મેલો છો હું શું કરું જ્યાં છે એવું એમ ઓય સારું અત્યારે આવશે એ મેને ઢોકીને પાછા આવે એવું એમ આગેવાન તઈ પડતા નહીં ને હાલા ભાજી તઈ પાછો બહાર આવે. ઓલે આપણે ભેમાજી ની પાડો તો વસનું વસનું કોડા કોડા જઈડો પંચર પાડે તો પંચાયત તો પડે જ ને. એ તો સારું છે આપણે ટાયરમાં હવા નહીં આવતી પંચર પડી જાય તેમાંથી નાલે હાજો કે મોડું થતું. એ પેલા મેં પકડા એ કળા તમે. પેલા દેખાડા. પણ મગફળી હારી પાડી છે ઉના હોવા. મગફળી ધોઈ નહીં પડે વળી તોય નહીં પડે ડોકરો ડાયરેક્ટ દણ કરવાનું થાય જણ કાંઈ આવતું જ નહીં ધોઈ નહીં પડે. હવે આળો રહી ગયો આ શું કરી જાય દાઈ પાય નાખવાની જબર પલાડીશું જબર મજા આવી ગઈ મજા. તો જાગી એ મારો નાક કરી અને વળી બીજો બે ત્રણ આગાડી વાળા રહી હા તો હું ઘરે બેઠો બેઠો ફોકસ શીખું. કેમ પણ જ્યાં જોતા કાસડા જ કરતા હોય કોકનું સારું હશો એટલે આગળ હમણાં વાત કયો પણ સમાજીને આટલી મગફળી પલળી હા ખાવા એના ફોફો પડ્યો તાકો ભાઈ લ્યો એ તો અને હું એમ કહું છું હજી બીજી બે ત્રણ આગાડી વાળા નહીં તો બટાકા જેને પહેરે છે ને એને હારા થઈ બચારાને હા મગફળી પલળવા વાળા તો હવે કોઈ હુકઈ દાવા નહીં તડક. ઓવે એટલે હું એમ કહું છું બે ત્રણ આગળ આવે ને તો આપણે ઘરમાં બેઠો બેઠો ફોફા ચીજી ખા ગોળ ને બી. ઓવે મો ઘરમાં તમે લઈ જાય એટલે એટલે મો લઈ જાય એટલે ઘરમાં વળીએ ખાઈ રહ્યો તમે હા 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 પાણી તું એમ છે એટલે પછી તારે ઝાટક આવું તાળે જાતા કે ડાયરેક્ટ ભૂખને ટોકા કરવાનું બધે બીજું કોઈ ઓવે પણ ભીખ ના સમાજી ચાર આવે એ તો જતા રહે વળી આમાં શું વળી અત્યારે તમે લઈ ગયા ને અત્યારે તમે રાજા છો કે આવે ને ફેમિલી તો પેલા ભેમોજી આવેલા હેડ તો આવે છે ઓ આવ્યો ને હેગ્યો ના ઓવા ઓવા મામી વાળા સમાચાર લઈ આવે ને હું ભાઈ આયા એમ તાજી હા સારું છે સારું છે તું હારો મગફળી કેવી રેડી લીધી હા હવે લઈ જાય કે પલાડી છે નામ લઈ જાય તમે પલાડી છે એ ખબર છે હા. અમે લઈ જાય કેમ આજ ઓર્ડર મળતા પલાળી છે શું કરો તારે લ્યો ઠેસર આવતું હતું ઠેસર અમે ઘટાતા તો આપેલું તો અડધું ઘટાઈ તો થોડુંક ઓવે થોડુંક એવું કર્યું હતું અને આ બીજી બધી પડી હતી એમને એમને ઘટાવા ચાલુ કરીને જે મી આવતો પડે બધે પલાડી નાખ. તમને ખબર ના પડે કે ભેગી કરીને આવે જણને હા ગોપડી કેમ રાજી થઈ ત્યાં લઈ રહ્યા તેમ લઈ જાય છે લઈ રહ્યા છે લઈ રહ્યા તે આપણે પલાળી બેઠા ને તેમ તો આપણે પલાડીને બેઠા એટલે આમ થઈ રહ્યા ત્યારે બીજું કોઈ નહીં જો વાહ વાહ એ હજી માગે છે શું માગો તમે હું તો એમ કહું છું કોઈ ભલે આ મગફળી પૂરી લઈ જાય તો આગળ છે હવે બટાકા ને બટાકા હોય ને એક થાય જ નહીં કે તમે એવું હું તો વિચારો હમણાં તો હું તો કેવું વિચાર ખબર હા. એને ઘરમાં મગફળી ભરી હોય હા. ને એ પોણી જાય એવું બહુ હોય ને આપણે તો ભેમાજી હા તમે પણ ચમ એક જેવા થઈ ગયા છો તમે અમારે ભેળા ભેળા થઈ ગયા પણ તમે બે બધા વળગી પડ્યા છે એક વાર બધાનું કપ તમે લાગે કાપતા હતા? હા અમારે ભલે બટાકા પાણી વાળો તો બરો હા તમે તમારે પાણી નહીં વાળવું પડે એવું એમ હઉ. સારું કરે પૂછ્યું હા હા કિશન નાડા પૂછો આગળ પણ ભેમાજી તો કિશન નાલા છે આપણે તો પૂછે યાર કિશન નહીં તો કિશન આપણે તો એટલે મોટો ખેડૂત કહેવાય હા તારે એમ કહો કે તાર હું તો ઓલો પેલા શંકરજી નો કિશન રે ને આ ના ના આપણે મોટો મોટો ખેડૂત હોય ને એ ના લે બીજું કોઈ તમે પાછા પેલી ફેર બટાકો વાવો ને આ શિખર ના લેવડાતા તારે તમારા આખરી જો ટાઈમ ટાઈમ લઈ લ્યો અમાર કોને પલાડતા નહીં એ કપૂરજી આપણે ગામમાં જશે ને હો તો ભેમાજી હા. ગામમાં જવા માટે રસ્તો છે ને આપણે ઓથી પેલા ક્ષેત્રમાં થઈને પેલા ક્ષેત્રમાં અહીંયાથી ડાયરેક્ટ ગોમ આપણો પેલા વસમાં એક ધાકતો હતો, થોડોક કરંટ આવે છે ઓ બીજું બાકી કશું નહીં સારું હા ગોબરજી સારું લો અમે જઈએ તો હા દાદા હા? હા હેડો. અમારી મગફળી બધી પલળી ગઈ છે આ ભેમાથી ને બધી ભેળી કરવાની કીધી પણ કોઈ ભેળી કરી નહીં લાવજી અહીંયા ફોન કરવા જેથી વારું ક્યાં છે ઘરે છે કે ક્યાં છે બેટા ગીતે એવા રાખે છે ને આ તો અહીંયા છોકરે મેળવ્યો છે હેલો હા બોલો શેઠ બસ અમે ખેતરમાં આવ્યા હતા પણ તમે જે દેખાતા નહીં હું એવડે આવ્યો ઘરે પછી અંદર ક્ષેત્રમાંથી હમણાં ઓટો મારીને આવ્યો છો કોણ એવું છે એમ ને ઓય તો હું ઘરે આવું કે તમે આ બાજુ આવો છો આવો હેડો એમ તમે અહીંયા ઉભા રહો ના ખારું હેડો હું ઘરે બાજુ આવું ને પછી આપણે બે ખેતરમાં આવો ઓટો મારવા સારું તો એમ કરો આપણે તમે આવો એ સારું
હળી ગયું છે. હવે એમાં જઈને કેવું પડશે કે પાથરા ફેવરે રાખે ના કોઈ રહેવાનું નહીં, કોઈ હાથમાં આવે એવું તો છે જ નહીં. રોજું કેવું છું છે પણ તો બગાડી નાશ મેલી છે વરાળ. પણ આગાહી મારો બેટો હાલ કરે છે ને ભર શિયાળે વરાળ થયો છે બધા આપણા ખેડૂતોને આની આ રાડ છે કેટલા નહીં મગફળી બગડે શું કહો સારું મને ભેમાદીને ઘર થતા ભેમાદી ફરવા ગયા તો તાર તો આપડે મગફળી પડી રહી છે કે તમારે મેઠાઈ લાવે તો એ ભૂલી ગયા. સારું તમે ઘરે આવો ને પદના તો ઘરે મેઠાઈ પડી છે લેતા આપણે આ મગફળી પડી દીધી સરકાર બધા કોઈ હાલ છે એ તો હજુ સહાય યોજના આવશે કે આપડે કિસાન સહાય યોજના એટલે બધું હાલ છે એમ તો આપણે આપણે દૂધ પીવું છે બાજરી મેં આપણે આવશે તો ખબર છે બાજરી મેં આવશું આપડા હાથમાં ચો છે કહો કુદરત હવે જે કરે એ સારું. પણ જો પેલું મેં થોડુંક ભેગું કર્યું હતું આ થોડુંક ઘટાયું હતું ઘટાતો તો ઠેસર આવતો પડ્યું મેં આવતો પડ્યો ઠેસર શું ઠેસર તો અમે આવેલું પડ્યું હતું મેં આવતો પડ્યો કે બધી પલાળી નથી જાય પણ આપડા હાથમાં છે છોકરા આટલો લાવી હોય આપડા હાથમાં છે કુદરત ના હાથમાં છે કુદરત હવે જે કરે એ સારું. કેમ કે આપણને આટલા દાડા ખબર હોત તો આપડે પહેલથી ના કાઢીને લઈ લો શું કરજો કહો કોરાટું નહેરે કે નહીં એટલે બધી ડાયરેક્ટ મજૂર લઈને ઘડાઈને ભેગી કરે ને એક જ આટકે બધી પટાઈ નાખો ચાલે એટલે હઠ શું કે તો 3-4 દાડાની આગાહી છે. પહેલી તારીખ સુધી બધા કહે છે કે પહેલી તારીખ સુધી છે પણ હવે મૂલ એમ કે થોડા દાડા મૂલ કોરાટું કાઢી નાખશે. છોકરા કરજો ભરી લા દેવું આપણે તો ભલે શું આવું જોઈએ શું થાય તો કુદરતના ભરોસે પણ તમારે દિવાળી શું હેડે અમારે તો સારી છે દિવાળી કેમ પણ શું સારી હોય જો કે આપણે પલળી છે તમારે તો પણ બીજી કેટલી જમી પડી છે તમે બીજી કેટલી લઈ રહ્યા છો અમારે ત્યાં તો આટલી વાઈ છે એ તો અમે તમારું એવું નહીં રાખે તો કરશે. અને આપણે જે પેલા નહીં કિશન યોજના કહેતા એ આપણે આવશે ને એટલે હીરો ભાગ તમને આલીશ માર કોઈ નહીં એમ હા ચાલે પછી આપણે પોણી પીને પછી આપણે બે ઓટો મારી આવે ખેતરમાં છોકરા હું કહેતો એટલે આપણે હારા આપણે કિશન યોજના આવે કે નહીં આખી આપણે હાલવાનું કીધું સારું કહેવાય તો પછી કરશો લે સરકાર લાભ ઘણો હાલ છે કેટલાય ખેડૂતોને બાપડાને પલળી છે. આપણે એકલાનું હાટું નહીં પણ આપણે જે આપણે આવશે કે નહીં એટલે આપણે એ બધું કાગળીએ કરશે. અને હજુરામપુર તો કૂતરી કેટલી બગાડી ખબર મેણીએ ફાડી નાખી 2-3 તો એ તો એનો તો વધો નહીં આપણે નવા લાવશે હા આપણે મૂકીશું રાજકો બાટકો કોઈ વધો નહીં ઝાટકો હાલ તો હવે શું બધા આ ભેનાનો હવે આ કોક બટાકા બીજોનું વાવેતર કરે તો ઝાટકો એનો લાવે ને બધું કરે એમ હા લડો આપણે ઓટો મારતા હશે છોકરા તું ઘરે જો મેં આવારો ઓટો માર એમ એમાંથી નેસે જુઓ કે પાછળ ચમચમ ખડી જાય હવે આ જે કોરેટ વાલે કે નહીં એકદમ તમે પાછળ ફેરવી નાખો રા એટલે પછી તો નેહરી જાય છે. હા હું તમારું તમે તાર એવું નહીં રાખો એમ હા આપણે તો વધો ને તો આપણે પેલા ઢગે જોતા ઢગે ચમચમ છે વારું તો નહીં બગડ્યો કે એકદમ જોતા હોત ખરા આપણે મેણી જોતા મેણી કેટલું ફાડી એનો તો હોતા નહીં આપણે મેં તમને કીધું જ ખરી કે નવા લાવશે મેણી ન લાવશે પણ આ મગફળી આપણે બીજી વખત થોડી વાઈ તરફ તો ફેવરા છે 4 મહિના આખી મહેનત કરેલી માથ પડી હતા ના એ તો આપણે મેં તમને વાત કરી નહીં તો કિસાન યોજના હા એનું આપણે કરી રેડિયો ખારખટ હોય છે ને જબર જો તમે ખાલી ચોટ હોય જ્યારે કોણે થોડી માટી જ નાખવી પડી તાર એ તો અમે મેં કીધું ત્યાં છે એટલે પછી પાણીમાં ભરાઈ જાય તો કઈ જાય મને આ મેણી ઊંચું કરીને જોતું ચમચમ છે વાટા હો તો નહીં ઉપર ના હવે વધારે ના પેલું કરો ખોટી તમારે પેલી મહેનત થાય તો હુકો આ તો હુકી દે મગફળી થોડી ખાલી હવાઈ છે એ તો પેલું શું કહેવાય ને આ તો ભેજ છે ને એનો હવાઈ છે કોરે બાકી તો રેડ ઢોકો પરો હા ઢોચી નાખો એમાંથી
તમારા ઘરે બરે કોઈ નુકસાન તો નહીં ના ઘરે તો કોઈ નુકસાન નહીં, ઘરે તો બધું રેડી. જેમ કે હું થોડો જતો રહ્યો તો દિવાળી ઉપર બહાર ફરવા કોણ ત્યાં હું આવી નહીં છે. તમે ટ્રીટમેન્ટ 4 ના જતા તો જે આપણે નોરતો પૂરો છે કે નહીં, હા અંદર દાડાની તમે જતા હવે આયા તો. હવે પણ થોડું કોમે હતું કે હા એટલે હા આપણે પાહાના એટલે લેટ પડી ગયા, ના આપણે તો બધાની મોર લઈ રહ્યા હોય. હવે તાર બધાને મોલ લઈ રહ્યા હતા. છોકરો મને કહેતો હતો કે આપણે પહેલા લીધો તારું પેલા દાડા પૂરા થાય હા કાથી કોઈ ના ને હારે. ના જ નહીં તો આપણે કાસી કાઢે તો ભાડાશું એમ કે ભાડો કશું નહીં. તાર. સારી કલી આવે સારી તો એમને મેં બગડી એને બદલે મગફળી બગડો. અને બીજું શું કહું છું ખબર છે, આપણે હવે બટાકા આવી ગયા છે. એમ આવી છે. હા એટલે આ ખેતર નારું થાય કે નહીં, હા આની આ વરાપે આપણે પહેરી નાખવા ફુવારા બુવારા નહીં તોણો વરાપ તો થઈ ગઈ છે. હા, થઈ ગયો વરાપ તો રેડી. આટલો મીપડો વરાપ હા. નાખે. આટલું મૂલ્ય એમ કે ભેદ થઈ ગયો છે એટલે હા, થઈ ગયો ચાલે કે તો ચાલે. હા હે. જો આપણે હુકુ ને રે હા એટલે તારું કોરોઠું કાઢે કોરેઠ, હા હા એવું ને એવું આપણે મગફળી આવ્યું છે તો નવરું કરી નાખો ચાલે. બસ બસ તાર આપણે પછી બટાકા પહેરી નાખો. બટાકા આવી ગયા છે કોણ રેડી. 40 કટા આવ્યા છે. હા ચાલે વડે તો આપણે ચાલે જ ને આટલા. બસ હા અને મેં તમને શું કીધું, હા ઘરે મીઠાઈ લાયેલી પડી છે. આઈ તો હું છોકરાને મેલો હમણાં લઈ સાયકલ લઈ છે હમણાં હવે તે લઈને મેલો. સારું અને પૈસા પૈસાની કોઈ જરૂર નહીં. પૈસાની તો થોડીક પડતી જ શું જરૂર તો આપણે શું કેવું તમને કહો હવે ના ના જે હોય કો હાલ તો હું લઈને નહીં આવ્યો, બસ તમે ઘર બાજુ આવો ને મીઠાઈ લેવા એટલે લેતા હતા. સારું હેડો મારા આપણે મારે ફોન આવ્યો. મારો બેટીઓ શેઠીએ તો બર પૈસા બધા હમણાં માગ્યા છે પણ જરૂર તો પડતી જબર. સારું કહેવાય હાલ્યા રાખે એટલે આવા ને આવા શેઠિયા બધા રહે ને તો મજા આવી જાય. બધે ખેડૂતોને કોમ કરવાની મજા આવે. આવી રાખે શેઠ આવી રાખે. બોલો ભેમાજી તમે સાચું કોક મને પૈસાનું કહેતા હતા. એ તો એમ કહો પૈસા ઘણા નહીં થતા આપણે કોણ 500,000 રૂપિયા લાવ સારું હતું હમણાં. સારું તો હું તમને જીવાળી કરે એવા આલું છું. હા. એ લસીશ નહીં આપણે, હું તમને ખાલી જીવાળી કરવા જ આલું છું. એમને એમ ખાલી હા એમને એમ. આ તો ખાલી હાજર નતો ને હોય એટલે નકર હું તમને 4 જીવાળી કરાવી હોત. હોય હા તો ખબર. સારું તો હું જાઉં છું હા અને આ કોરેઠું બોરેઠું કાઢે ને હું હવે ખેતરમાં ઓટો મારવા નહીં આવું, હા કેમ કે મારે હજુ ઘણું બધું કાગળિયા કરવા પડશે કે હોય એટલે થોડુંક બહાર જવાનું છે. અને બટાકા આપણે અહીંયા આવી ગયા છે ઘરે, તમે કાપજો પર હું તો ફોન કરીશ, તમે મને ફોન કરો. અને તમે હું હોદના ઘરે જ જો તમે આવી એ મીઠાઈ ને પૈસા લઈ જાવ. સારું લઈ જાઓ. એ આવજો. હા રડો.